નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે અંબાલાલ પટેલે જણાવ્યું અને રીટોડી અને વરસાદનું આખું ગણ્યું. ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવી રહ્યું છે. નક્ષત્રો, પવનોની દિશા અને વાતાવરણમાં થતા ફેરફારો, પક્ષીની ચેષ્ટા અને ચોમાસાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા ટીટોડીના ઈંડા ક્યાં મૂક્યા અને તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે લુણાવાડા તાલુકામાં દલુખડિયા ગામમાં ટીટોડીના 4 ઈંડા મુકાયા છે. ટીટોડી ગુજરાત, રાજસ્થાન જળાશયો પાસે ફરતું પક્ષી છે અને પક્ષીઓની સંવેદના અને ઉત્તેજના પરથી અનુમાન લગાવવામાં આવે છે વરસાદનું. ટીટોડીના ઈંડા મૂક્યા બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે ઘણી માહિતી પૂરી પાડી છે. તેના અનુસાર ટીટોડીના ઈંડા ક્યાં મૂકવા અને તેના કારણે તારણ કાઢવામાં આવ્યું છે કે ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો તે મહત્વનું છે. જો ટીટોડી 4 ઈંડા મૂકે તો તેના પરથી નક્કી થાય છે કે વરસાદ 4 માસ સારો રહેશે. જો તેનું ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ 2 ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ 3 ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને 4 ઈંડા મૂકે તો 4 મહિના આવી માન્યતા જાહેર થઈ છે. તમને જો અમારો આ વિડીયો પસંદ